નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના કસવાવ ગામે 25 વર્ષીય ઈસમે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામે રહેતા જયેશભાઈ ગામિત નામના 25 વર્ષીય ઈસમે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પરિવારના સભ્યો દ્વારા વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હોવાની માહિતી આજે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકા પંચાયતમાંથી માપપોથી સહિતની ફાઇલો ગુમ થતાં ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં કરેલ ડુપ્લિકેટ કામ બાબતે 2 કોન્ટ્રાક્ટર રાજુ ઉર્ફે રાજન હિંગદે તેમજ કેયુર સોલંકી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે તાલુકા પંચાયતમાંથી માપપોથી તેમજ અન્ય ફાઇલ ગુમ થતાં વ્યારા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે જે તે સમયના અધિકારી અને કર્મચારીઓ પણ સવાલ ઉઠવા પામ્યા છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ વ્યક્તિગત આવાસ યોજના માટે સમય પહેલાં તાપી જિલ્લાનું પોર્ટલ બંધ થતાં કલેક્ટરને રજૂઆત કરાઈ। તાપી જિલ્લા કલેક્ટરને નિઝર ગામના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત શરૂ થયેલ પોર્ટલ સમય મર્યાદા પહેલાં માત્ર તાપી જિલ્લાની અરજી માટે બંધ થતાં ફરી શરૂ કરવા અને સમય મર્યાદા વધારી આપવા સહિતની અલગ અલગ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે આવેદન આજે 4 કલાકની આસપાસ આપ્યું હોવાનું માહિતી પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં NESTS ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં થતી તકલીફ અંગે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું, જે આવેદન આજે 12 કલાકે અપાયું હતું। તાપી જિલ્લા ભારતીય આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેક્ટર અને DCFને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના ભારતીય આદિવાસી સંવિધાન સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને DCFને આવેદન અપાયું હતું, જેમાં ખેરવાડા રેન્જના ફોરેસ્ટર અધિકારી દ્વારા કોઈપણ ગુનાહ વગર 2 ઈસમ રૂવાજી વસાવા અને જયંતીલાલ વસાવાને બાઇક અને મોબાઈલ જપ્ત કરી હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે, જે બનાવમાં આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જે માહિતી આજે 4 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લામાં TB વેક્સિનેશનનો પ્રારંભ કરાયો, જેમાં કાટગડ સહિતના વિસ્તારોમાં શરૂઆત કરાઈ। તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાના જણાવ્યા મુજબ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં TB વેક્સિનેશનનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વ્યારા તાલુકાના છીંડિયા આરોગ્ય સેન્ટરમાં આવતા કાટગડ સહિતના વિસ્તારોમાંથી વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાની વિગત આજે 12 કલાકે અપાઈ હતી। તાપી સેવા સદન ખાતે જઈ વાલોડના દોડકિયા ફળિયાના રહીશોએ આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ વાલોડ તાલુકાના દોડકિયા ફળિયાના રહીશોએ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી, જેમાં મુખ્ય અરજદાર તરીકે મહેન્દ્ર ચૌધરી સાથે અન્ય લોકો હાજર રહ્યા હતા, જે આવેદનમાં કચરાના યોગ્ય નિકાલ માટે જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરાઈ હતી, જે આવેદન આજે 2 કલાકે આપવામાં આવ્યું હતું। વ્યારા તાલુકાના ઝાખરી ગામના 36 વર્ષીય ઈસમે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાખરી ગામના બસ સ્ટોપ ફળિયામાં રહેતા હિરેન ચૌધરી નામના 36 વર્ષીય ઈસમને અગમ્ય કારણોસર ઘરમાં મૂકેલ ઝેરી દવા ગટગટાવી હતી। બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક સારવાર અર્થે વ્યારા ખસેડાયા હતા, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। વડકુઈ ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂને વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો। કાકડાપર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વડકુઈ ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જેમાં આરોપી યોગેશ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।